રાજકોટથી સમાચાર મળ્યા છે કે જસદણ તાલુકાના આટકોટ ખાતે આવેલી કેડી પરવાડિયા હોસ્પિટલને 150 સીટની મેડિકલ કોલેજ શરૂ કરવાની ઔપચારિક મંજૂરી મળી છે। ત્યારે આ મંજૂરીથી પંથકમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે અને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોધરાના પ્રયત્નો જે છે એનાથી આ શક્ય બન્યું છે। હવે સ્થાનિક લોકોને ઉચ્ચ કક્ષાની તબીબી સુવિધાઓ અને વિદ્યાર્થીઓને શિક્ષણની નવી તકો મળશે, રોજગારીના દરવાજા પણ ખુલશે અને આ અવસરે ડોક્ટર ભરત બોધરા તથા હોસ્પિટલના તમામ કર્મચારીઓનું સન્માન કરવામાં પણ આવ્યું હતું। આજે ભારત સરકારના મેડિકલ કાઉન્સિલ દ્વારા માતૃશ્રી પ્રભાબેન ખોડાભાઈ બોગરા મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરને 150 સીટ MBBS ની ફર્સ્ટ યરની ઇન્ટેકની મંજૂરી મળી છે। હું દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો હૃદયથી આભાર માનીશ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર માનીશ, CR પાટીલ સાહેબ અને JP નડ્ડા સાહેબનો આભાર માનીશ કે ગ્રામ્ય લેવલમાં આટલી મોટી સુવિધા અપાવવા માટે અમને આજે ભારત સરકારના મેડિકલ કાઉન્સિલ દ્વારા માતૃશ્રી પ્રભાબેન ખોડાભાઈ બોગરા મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરને 150 સીટ MBBS